આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગુનિયાવાડ ખાતે જનસભા મળી। આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા। ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના 7,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે, એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું। અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું। ચેતરભાઈ, ખાસ કરીને જે રાજેશભાઈ જોડાયા, કેટલા કાર્યકર્તાઓને લઈને જોડાયા અને કોઈ એની સાથે વાત થઈ છે? આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવે છે, તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવે છે, કોઈ માંગ સાથે તેઓ આમ આદમી પાર્ટીમાં આવ્યા છે કે કેમ? આજે રાજેશભાઈ જે જોડાયા છે, જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે। પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, બહારની એજન્સીઓ, ગુજરાત પેટર્ન હોય, એટીવીટી હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા, પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે। એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું। આવનારી તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે, સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતિથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું। ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે। સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે, કામની રાજનીતિ એમણે જોઈ। તમામ કોંગ્રેસના, તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે, એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે, રાધિકાબેન રાઠવા છે, વિનુભાઈ રાઠવા છે, એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અને અપેક્ષા છે। એમની વાત સાંભળવા નથી આવતી। ગુજરાત પેટા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો, તમે કેવો અભ્યાસ કર્યો છે? કેટલા હજી ભ્રષ્ટાચાર છે છોટાઉદેપુર જિલ્લામાં? ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર 10% ટકાવારીઓ લઈને એમને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને, જિલ્લાના સભ્યને, સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂંઝવાતા હતા, છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે, અમે ચૂંટાયેલા છે, લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને, એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે। ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે। આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો, અહીંયા ડીએમએ ફંડ હોય, અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલ સે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય, તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું। છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે, બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ, મનરેગાનું કૌભાંડ પકડાયું, બચુભાઈ ખાબડની તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા, એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ। આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે। આ વિસ્તારમાં તમે જોયું હશે, નલ સે જલમાં એટલા બધા કૌભાંડો છે। ખાણ ખનીજ વિભાગ, અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે। તો અમારી લડાઈ અનુસૂચિ 5 અને પૈસા એક્ટ આ વિસ્તારમાં લાગુ હોય, સ્થાનિક લોકોને, સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ જઈશું। પ્રોજેક્ટ પાવર આવી રહ્યો છે 28 ગામોમાં, આ માટે ચેતરભાઈ વસાવા શું કરશે? અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે, એમના રક્ષણ માટે
અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી. રાજેશભાઈની જેમ ભાજપમાં અને કોંગ્રેસમાં હજુ પણ કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જે ગુમરાહમાં અનુભવી રહ્યા છે. એવા લોકો માટે ચેતર વસાવાનો કોઈ સંદેશ? અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે, આવો 30 વર્ષના શાસન દરમિયાન આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે, તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ. એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા. તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપણા માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું. ચેતરભાઈ, ખાસ કરીને તમે જેલમાંથી છૂટ્યા પછી એક ચર્ચા એવી ચાલી રહી છે કે ચેતરભાઈ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને તેઓને મંત્રી પદ આપવામાં આવશે. આ વાત સાચી કે ખોટી? આજે જે પ્રકારે આટલી નાની ઉંમરમાં ગુજરાતની જનતાએ 18 વર્ગની જનતાએ મને પ્રેમ આપ્યો છે, મારું સન્માન કરે છે, મારું સ્વાગત કરે છે, જેલ દરમિયાન પણ એમણે મારી ખૂબ ચિંતા કરી છે, ત્યારે તમે આજે જોવ છો જ્યારે મારે જવાનું થાય 2-2 કલાક લોકો ખાધા પીધા વગર ફૂલહાર લઈને ઊભા હોય, આ મારા માટે બહુ મોટી વાત છે. મંત્રી, મુખ્યમંત્રી કરતાં પણ આ મને વિશેષ મળ્યું છે. ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને સાંસદની બેઠક લડાવવા માટે 3 વખત મારી સાથે મિટિંગો કરી, મને મંત્રી બનાવવા સુધીની તે જે વખતે 2024માં એમણે ઓફરો કરી હતી ત્યારે પણ નથી જોડાયા. ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે, જીતે અને લોકોનું કામ કરે, એ કામ ચૈતરભાઈ વસાવા કરશે. આદિવાસી વિસ્તારમાં કેટલા જોરથી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે? તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ જાતનું ગઠબંધન નથી. એટલે તમામ બેઠકો પર અમે ખૂબ સારી મજબૂતાઈથી લડવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એવી ઘણી જિલ્લા પંચાયતો છે, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વ્યારા, વલસાડ, એવી ઘણી જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પોતાની બોડી બનાવશે અને તાલુકા પંચાયતોમાં પણ પોતે સત્તામાં રહેશે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરશે.